કેનેડામાં ભારતીય વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી છે. હેમિલ્ટનમાં 21 વર્ષીય વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. હરસિમરતની ગોળી મારી અને કેનેડામાં હત્યા નિપજાવવામાં આવી છે. કારમાં આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યું. વિદ્યાર્થિનીની હત્યા અંગે ભારતીય દૂતાવાસ હાલ વધુ તપાસ કરી રહી છે. તો વધુ એક ભારતીયની હત્યા થઈ છે. વિદ્યાર્થિનીની હત્યા નિપજાવવામાં આવી છે. 21 વર્ષની છે આ વિદ્યાર્થિની કે જેની ગોળી મારી અને હત્યા કરવામાં આવી છે. હેમિલ્ટનમાં વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી છે અને આ અંગે ભારતીય દૂતાવાસ દ્વારા પુષ્ટિ પણ કરવામાં આવી છે. જોકે કયા કારણોસર વિદ્યાર્થિનીની હત્યા નિપજાવવામાં આવી છે તેને લઈ કારણ કોઈ સ્પષ્ટ નથી, પરંતુ ફરી એક વખત ભારતીય વિદ્યાર્થીની વિદેશમાં હત્યા, કેનેડામાં હત્યાને લઈ અને અનેક જે સવાલો છે તે પણ ઉદ્ભવી રહ્યા છે કે કેમ ભારતીય વિદ્યાર્થીઓને કરવામાં આવી રહ્યા છે વારંવાર ટાર્ગેટ. કેનેડામાં ભારતીય વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી છે. હેમિલ્ટમાં 21 વર્ષીય વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. હરસિમરતની ગોળી મારી અને કેનેડામાં હત્યા નિપજાવવામાં આવી છે.